ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સના ડિજિટલ પ્લેટફોર્મ પર હું કૃતાર્થ વાઘેલા આપ સૌને આવકારું છું. દોસ્તો, આપણી પરીક્ષાની તારીખ આવી ગઈ છે. આપણને ખ્યાલ છે કે ભાઈ આપણી ક્લર્કની જે પરીક્ષા છે 9મી એપ્રિલે એક્ઝામ છે. હવે આપણે કરંટની વાત કરતા હોય તમને ખ્યાલ હશે, આપણે દરરોજ વિડીયો ભણીએ છીએ, યોજનાઓ ભણીએ, કરંટ અફેર્સ ભણીએ, એમાં ઘણી બધી ખાસ ઇમ્પોર્ટન્ટ મેટર જોતા હોઈએ. આ વિષય તૈયાર કરવાનો એક બહુ સરળ મેથડ છે કે ભાઈ દિવસો પૂછાય, યોજનાઓ પૂછાય, નવી નિયુક્તિઓ પૂછાય, કોઈ કોન્ફરન્સ વગેરે યોજાય હોય તો એ પૂછાય, ને કાંઈ ઉદ્ઘાટન કર્યું હોય તો એ પૂછાય. તો આપણે આ તમામ મુદ્દાઓ આ કરંટ અફેર્સના સેશન દ્વારા આપણે આવરી લેતા હોઈએ છીએ. યોજનાઓ માટે તો સ્પેશિયલ એક પ્લે લિસ્ટ બનાવી દીધું છે. તમને આખું પ્લે લિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે. તો એટલું આ જે ભણી લેશે પ્રોપર રીતે એ લોકોનું કામ થઈ જવાનું છે. એમને ઘણા બધા સવાલો આવડવાના છે. તો એવી જ આપણે એક યોજના ભણવી છે, પ્રધાનમંત્રી વય વંદના યોજના. તો આ પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ મહત્વની યોજના છે. કેમ? તો કે આ યોજના 17માં લોન્ચ થઈ, 2020માં એક્સટેન્ડ કરવામાં આવી, જેનો સમયગાળો 2023ના માર્ચમાં પૂરો થાય છે. અને હવે કોઈ પરીક્ષા આવે તો આ યોજના વિશે પૂછાવાની સંભાવના વધી જાય. એટલે ખાસ આજે આપણે આ પ્રધાનમંત્રી વય વંદના યોજનાને ધ્યાને લીધેલી છે. હવે તમે આ યોજનાના નામમાં જો વય વંદના, વય ઉંમરની કંઈક વાત થાય છે, તો એના પરથી આપણે થોડુંક એવું અનુમાન લગાવી શકીએ કે વય વંદના એટલે કંઈક મોટા ઉંમરના લોકો માટેની કંઈક આ યોજના હોવી જોઈએ. અને એ સાચું પણ છે. આપણે આખી ડિટેલ જોઈ લઈએ, તમને ખ્યાલ આવી જશે કે પ્રધાનમંત્રી વય વંદના યોજના વર્ષ 2017માં લોન્ચ કરવામાં આવી. એનો મતલબ એ સમયગાળો હતો મોદી 1.0, એટલે કે નરેન્દ્ર મોદીનો વડાપ્રધાન તરીકેનો પહેલો કાર્યકાળ. બરાબર, ત્યારે એને લોન્ચ કરવામાં આવી. 3 વર્ષ બાદ 2020માં ફરી પાછું એના પર ધ્યાન આપવામાં આવ્યું ને આ યોજનાને હજુ 3 વર્ષ માટે એક્સટેન્ડ કરી દેવામાં આવી, માર્ચ 2023 સુધી. તો અત્યારે આપણને ખ્યાલ છે માર્ચ મહિનો ચાલે છે. તો આ સમયગાળા દરમિયાન હજી પાછું કંઈક નવું અપડેશન આવશે તો આપણે ફરી પાછું એમાં કંઈ નવું અપડેશન હશે તો ભણી લેશું. તો હવે આ યોજનાનો ઉદ્દેશ્ય શું, નામ એનો શું? પ્રધાનમંત્રી વય વંદના યોજના. વય વંદના તો જે સિનિયર સિટીઝન્સ લોકો છે, 60 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા લોકો છે, આપણને લોકોને ખ્યાલ છે, આપણે ઘણા બધા એવા સિનિયર સિટીઝનને જાણતા પણ હશું કે ઘણી ખરાબ પરિસ્થિતિમાંથી પસાર થતા હશે. તો આવા સિનિયર સિટીઝનને 60 વર્ષની ઉંમર વટાવી ચૂકેલા છે, એમને માસિક પેન્શન આપવા માટે, મંથલી નાણાકીય સહાય કરવા માટે થઈને પ્રધાનમંત્રી વય વંદના યોજના શરૂ કરવામાં આવેલી છે. ખ્યાલ આવે છે તમને? અહીંયા સુધી ખ્યાલ આવ્યો? જો એનો ઉદ્દેશ્ય સિનિયર સિટીઝન નાગરિકોને, સિનિયર સિટીઝનોને પેન્શન પૂરું પાડવું. હવે કેટલો લાભ મળશે, કેટલી ઉંમરના લોકો એનો લાભ લઈ શકે? તો ખાસ તમે જુઓ, ઓછામાં ઓછી 60 વર્ષની ઉંમર હોય એવા તમામ સિનિયર સિટીઝનો આ યોજનાનો લાભ લઈ શકે. એટલે કે આમના આ યોજનાના લાભાર્થીની ઉંમર 60 વર્ષથી ઓછી હોવી જોઈએ નહીં. જે તે લાભાર્થી આ આખી જે યોજના છે અંતર્ગત પોલિસી કોઈ સબસ્ક્રાઇબ કરવા માંગે, LICમાંથી ઓનલાઈન ઓફલાઈન વગેરે તે સબસ્ક્રાઇબ કરી શકતું હોય છે. હવે કેટલા રૂપિયા ખર્ચ કરવાના, કેટલા રૂપિયાની પોલિસી વગેરે લેવાની, કેટલું પેન્શન મળશે? તો કે એના માટે થઈને લાભાર્થી મહત્તમ 15 લાખ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. મેક્સિમમ 15 લાખની ઇન્વેસ્ટમેન્ટની વાત થાય છે. એનાથી ઓછું પણ ઇન્વેસ્ટમેન્ટ કરી શકે. પણ આ યોજના અંતર્ગત જેણે પણ પોલિસી લીધી હશે એને મહિને મિનિમમ 1000 રૂપિયાનું પેન્શન મળવા પાત્ર થશે અને મેક્સિમમ મહિને 10,000 રૂપિયાનું પેન્શન મળવા પાત્ર થશે. મિનિમમ 1000 રૂપીઝ, મેક્સિમમ 10,000 રૂપીઝ. તો જે પણ લાભાર્થીએ પોલિસી જ્યારે સબસ્ક્રાઇબ કરી ત્યારે એને કેવા ક્રાઇટેરિયા રાખેલા છે, કેટલું ઇન્વેસ્ટમેન્ટ કર્યું છે, એના બદલામાં સરકાર સામે કેટલુંક વ્યાજ આપશે. વ્યાજનો દર પણ સમયાંતરે બદલાતો રહે. ઇનિશિયલ સ્ટેજ ઉપર કંઈક 7.40% જેવો વ્યાજનો દર હતો, ત્યાર પછી એમાં 8% જેવું પણ કરવામાં આવેલું. તો વ્યાજના દરમાં થોડું ઘણું તમને ફ્લક્ચ્યુએશન જોવા મળતું હોય. તો એ જ ડિટેલ અહીંયા છે કે સમયગાળો 10 વર્ષ માટેનો ટોટલ આ યોજનાનો સમયગાળો. ન્યૂનતમ પેન્શન ઓછામાં ઓછું 1000 રૂપિયાનું પેન્શન તો મળશે જ. પણ મહત્તમ પેન્શન કેટલા રૂપિયાનું મળશે? તો કે 10,000 રૂપિયાનું પેન્શન. આ બંને પેન્શન છે એ પર મંથ છે હો ભાઈ, પ્રતિ માસ. તો જે તે સબસ્ક્રાઇબર છે એની કેપેસિટીના આધીન છે કે કેટલું ઇન્વેસ્ટમેન્ટ કરે છે, સામે તેનું એટલું એમને વળતર મળવા પાત્ર થશે. ખાસ યાદ રાખો, વય વંદના, જે 60 થી વધુ ઉંમર વટાવી ગયેલા લોકો છે, સિનિયર સિટીઝનો છે, એના માટેની ખાસ યોજના. યાદ રાખીએ આપણે, મહત્તમ પેન્શન
10,000 રૂપિયા વ્યાજનો દર તો ઇનિશિયલ સ્ટેજ ઉપર કંઈક 7.40 મેં તમને કીધું એમ, પછી સમયાંતરે એમાં સુધારા વધારા થતા રહેતા હોય છે. 8% પણ જોવા મળેલું. તો આટલા ટકાના વ્યાજ દર સાથે આ રકમ પરત મળવા પાત્ર થશે. જે તે સિનિયર સિટીઝન જેને સબસ્ક્રાઇબ કરી હશે એમને પેન્શન મળવા પાત્ર થશે. ખ્યાલ આવે છે તમને? અને બીજું ડિટેલ કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી આપણે ઓનલાઈન ઓફલાઈન બંને મોડ ઉપરથી એને સબસ્ક્રાઇબ કરી શકતા હોઈએ છીએ. તો LIC લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, જિંદગી કે સાથ ભી જિંદગી કે બાદ ભી. તો આ હતી આજની આપણી ખાસ યોજના, પ્રધાનમંત્રી વય વંદના યોજના. હું એવી અપેક્ષા અને આશા રાખું કે તમને આખો મુદ્દો વ્યવસ્થિત રીતે સમજાઈ ગયો હશે. તમારે વધુ યોજનાઓ ભણવી હોય તો એનું પ્લેલિસ્ટ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. તમારે કરંટ અફેર્સ ભણવું હોય તો એનું પ્લેલિસ્ટ પણ આ લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે. આપણે દરરોજ એક યોજનાનો વિડીયો અપલોડ કરતા હોઈએ છીએ, સાથે એ કરંટ અફેર્સનો વિડીયો પણ અપલોડ કરતા હોઈએ છીએ. એ સિવાય આ જે લેક્ચર છે એની PDF પણ તમને વર્લ્ડ ઇનબોક્સની ટેલિગ્રામ ચેનલમાં મળી જશે. તો ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કોઈ નવા મુદ્દા સાથે ભેગા થઈશું, કોઈ નવી યોજના સાથે ભેગા થઈશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.